नमस्कार चमत्कार दिव्य सज्जनों गाइस आज है ना આપણે શું કેવું આપણે જો બેઠા હોય 10 વાગ્યા ચા મેલ્યો હો ચા પીવાનું ચાલુ હો અને આપણે જવાનું ખેતરમાં કારણ કે કટાવાના ઘઉં કોઈ કે તમારે વહેલા વહેલા ચલા 10 વાગે તો ખાવાનું બની ગયું ગાઈસ હોય તમારે બને હો અને આ બાની ફ્યુચર ચલો આજે આપણે ઘઉં કઢાવવાના તો ઘઉં ભેળા કરવા જવાનું ખેતરમાં લે હડા ઘઉં ભેળા કરવા ગાય જો અમારે ખેતરનું પાણી ચાલુ પહેલાં કાલે બાજરી ચાલુ હતું બાજરી પીધી હવે એડમ રસકો તો રસકામાં પાણી ચાલુ હોય અને આપણે એક ઘઉં ભેળા કરવાના અહીં આપણે રાતે વાટ્યા હતા ને ઘઉં ગયા ત્યાં ગાઈસ ગાઈસ હવે 12 વાગ્યા હવે આપણે ઘઉં ભેળા કરવા જવાનું ઘઉં ભેળા કરવા જવાનું ઘઉં ભેળા કરવા કુંજો આબુ તાર ઘઉં ભેળા કરવા તો ગાઈસ આપણે પેલા ઘઉંમાં યુદ્ધ લડવાનું તો આપણે પહેલાં ને આ થોડું બખ્તર પહેલાં લઈએ સેફટી ફર્સ્ટ તમે અમારો ટાઈમ કાઢશે જલ્દી કરો તાણી એડા વેણવા છે પેલા તુંજે તારા આબુ એડા વેણવા હા લઈ રે સમય સંજોગી બખ્તર પહેરી લેવા પડી પા ને પિંજા ને પીજો વિખરાઈ જોઈ ભાભી પેલું માથા બોધી દઈ રહ્યું છે મૂકી ના ના યાર રાશિબુન યાર એવું ના કરે મને બીક લાગે યાર તમે એવું ના કહો તમે ધમકી ના લે મને બીક લાગે ટણા નાના નાના આજે ડાક મંગલસિંહ મંગલસિંહ નીકળી જા તો ખેતરમાં સો ગાઈસ આપણે કહું બધા ભેળા કે ના છે આટલું નાના જે કાપેલું હતું ને ઉપરનું એ હાદરા બોધીને આપણે લઈ જવાનું છે ગાઈસ અમારા ઘઉં ભેળા થઈ ગયા છે અને બધા જો ઠેતરની વાટીને બધા બેઠા છે ખાલી અમારા ઘણા બધા મજૂર આવ્યા છે અમુક માણસો તો ઠેતર ઉપર ચડાવી દે હોય ટોલથી હાલશે ટોલી તો હાલે ગાઈસ આપણે ઠેચર આવે ને જઈએ પછી કહું કઢાવા હાલ તો બેસશે ઘણી વાર આરામ કરી લઈએ થોડી વાર ગાઈસ અમાર ઠેચર આવી ગયું છે અમારે કહું કઢાવવાના છે બધા તૈયાર થઈ ગયો અહીં तीन वाजे ठेचर आई। हाय गाइस, मैं बाबा टिल्लू बाबा टिल्लू को जानते हो आप? हाँ, बाबा टिल्लू को जानते हो आप? मैं बाबा टिल्लू हो गया। तो गाइस आपला घઉં ઘડાનું પતી ગયું, આપણું બધું કામ પતી ગયું, આપણા ઘઉં નીકળી જાય બધા। ઘઉં બતાવું, ઘઉં ગાઈસ આવું છે અને આ બાજુ ઘઉં। આટલા ઘઉં નીકળ્યા ગાઈસ। ગાઈસ થઈ ગયું ગાઈસ ઘઉં ઘડાઈ ના કોઈ જાતો ના। હા ભાઈ, મજૂર અમાર મજૂરી તો જતો ને, હજુ ઉચેરું પડવાનું બાકી છે। ઉચેર તો ધાબા પર ચડાવવાનું છે। આ રહી ને અમારે એકલી ઉપાડ દે એમને। હું અહીંથી નાખું તાર પોટલો કેચ કરી લેવાનો, બરોબર? ઘરે પકડી લેવાનો। છેલ્લા બોરી ઘઉં નીકળ્યા છે કાકા? 3 4 3 બોરી કોઈ નહીં। લેટ ઘઉં ઉપાડવાના છે, આવતી રહી ઘઉં નહીં પાડવાના તારો ઓલો 3 બોરી બે 3 વાટા મારી દે, એક બોરી ના એક બોરી એક જણ નહીં જાય, ગભા કરીને આવતી રે
ચો જોઈ તું હજુ લે તો ગાઈસ હવે આપણે ઘઉં ભરવાના હી ઘઉં ભરવા ગયા આપણે બધા ભરીને ઘરે લઈને નાખવાના છે અમને મોકો ગાઈસ ગાઈસ આ તો મને ઘઉં પડાવી જો ચોકન મિલવાના બાર કિધર શું મિલ્યા કાકા આવ્યો ને ભાભી યાર ઘઉં તો ઉપડા ભાભી બે ત્રણ કરતા ઉપડાય કે તો ગાઈસ આપણે જો ઘઉં ઉપર બધા ઘેર લાવી દીધા આટલા ને અડધો અડધો કટ્ટો 2 4 6 8 કટ્ટો થયો અડધો અડધો તો વધારે ઘઉં થયા નહીં અને ગાઈસ હવે આપણે જઈએ ને આવા કારણ કે આવો ખર્ચ કર્યો યાર બ્લુ કેટલો વિચિત ભરવાનો देखो गाइस हम पलक खा रहे हैं खो खा रहे गाइस તું પડી કો તો ગાઈસ આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ આપણે નવા બ્લોગમાં જલ્દી